परमात्मने नमः। यथार्थ गीता, श्रीमद् भगवत गीता, अध्याय 17मो। 16મા અધ્યાયના અંતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું કે કામ, ક્રોધ અને લોભના ત્યાગથી જ કર્મનો આરંભ થાય છે. આ મેં વારંવાર કહ્યું છે, જે નિયત કર્મ કર્યા વગર ન સુખ, ન સિદ્ધિ અને ન તો પરમ ગતિ મળે છે. માટે હવે તમારા માટે કર્તવ્ય અને અકર્તવ્ય અવસ્થામાં કે શું કરું શું ન કરું, આના સંબંધમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. અન્ય શાસ્ત્ર નહીં, પરંતુ ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમિદમ. ભગવદ્ ગીતા સ્વયં શાસ્ત્ર છે. અન્ય શાસ્ત્રો પણ છે, પરંતુ અહીં આ ગીતા શાસ્ત્ર ઉપર જ ધ્યાન આપો, બીજું કંઈ શોધો નહીં. બીજી જગ્યાએ શોધવા જશો તો આ ક્રમબદ્ધતા નહીં મળે, માટે ભટકી જશો. આ ઉપરથી અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન, જે લોકો શાસ્ત્ર વિધિને ત્યાગીને પૂર્ણ શ્રદ્ધાથી યુક્ત થઈને યજન કરે છે, તેમની ગતિ કેવી હોય છે? સાત્વિક છે, રાજસી છે અથવા તામસિક છે? કારણ કે પાછળ અર્જુને સાંભળ્યું કે સાત્વિક, રાજસી અથવા તામસી હોય, જ્યાં સુધી ગુણ વિદ્યમાન હોય તે કોઈ ને કોઈ યોનિનું કારણ બને છે. માટે પ્રસ્તુત અધ્યાયના આરંભમાં જ અર્જુને પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ, ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः. હે શ્રી કૃષ્ણ, જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા સહિત યજન કરે છે તેની કઈ ગતિ છે? સાત્વિક છે, રાજસી છે કે પછી તામસી છે? યજનમાં દેવતા, યક્ષ, ભૂત વગેરે બધા જ આવી જાય છે. શ્રી ભગવાન ઉવાચ, त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु. બીજા અધ્યાયમાં યોગેશ્વરે કહ્યું હતું કે અર્જુન, આ યોગમાં નિર્ધારિત ક્રિયા એક જ છે. અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાઓ વાળી હોય છે, માટે તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. દેખાવ કરતી શોભાયુક્ત વાણીમાં તેને વ્યક્ત પણ કરે છે. તેમની વાણીની અસર જેમના ચિત્ત ઉપર પડે છે એમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. એનાથી કશી પ્રાપ્તિ થતી નથી. અહીં એની જ પુનરાવૃત્તિ છે કે જે શાસ્ત્રવિધિ મુત્સૃજ્ય શાસ્ત્રવિધિને ત્યાગીને ભજે છે તેની શ્રદ્ધા પણ 3 પ્રકારની હોય છે. આ વિશે શ્રી કૃષ્ણએ કહ્યું, મનુષ્યની આદતથી ઉત્પન્ન થતી તે શ્રદ્ધા સાત્વિક, રાજસી તેમજ તામસી એવા 3 પ્રકારની હોય છે. એ અંગે તું મારી પાસેથી સાંભળ. મનુષ્યના હૃદયમાં એ શ્રદ્ધા અવિરલ છે. सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः. હે ભારત, બધા જ મનુષ્યોની શ્રદ્ધા તેમના ચિત્તની વૃત્તિઓ મુજબ હોય છે. આ પુરુષ શ્રદ્ધામય છે. માટે જે પુરુષ જેવો શ્રદ્ધાવાળો છે તે પોતે પણ એ જ છે. ઘણીવાર લોકો પૂછે છે, હું કોણ છું? કોઈ કહે છે, હું તો આત્મા છું.
પરંતુ નહીં, અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે જેવી શ્રદ્ધા, જેવી વૃત્તિ, તેવો પુરુષ. ભગવદ્ ગીતા યોગ દર્શન છે. મહર્ષિ પતંજલિ પણ યોગી હતા. તેમનું યોગ દર્શન છે. યોગ શું છે? એમણે કહ્યું, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ એ યોગ છે. કોઈએ પરિશ્રમ કરીને ચિત્તનો નિરોધ કર્યો, તેનો લાભ શો? તદા દ્રષ્ટુઃ સ્વરૂપે વસ્થાનમ. તે સમયે આ દ્રષ્ટા, જીવાત્મા પોતાના જ શાશ્વત સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. શું સ્થિર થતા પહેલા તે મલિન હતો? પતંજલિ કહે છે, વૃત્તિ સારૂપ્ય મિત્તસ્ત્ર. જેવું વૃત્તિનું રૂપ તેવો જ તે દ્રષ્ટા છે. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, આ પુરુષ શ્રદ્ધામય છે, શ્રદ્ધાથી ઓતપ્રોત. ક્યાંક ને ક્યાંક તો શ્રદ્ધા અવશ્ય હોવાની જ, અને જેવો તે શ્રદ્ધાળુ છે તે પોતે પણ તે જ છે. જેવી વૃત્તિ તેવો પુરુષ. હવે ત્રણેય શ્રદ્ધાઓનું ભગવાન વિભાજન કરે છે. યજન્તે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસી રાજસાઃ પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ. સાત્વિક પુરુષ દેવતાઓને પૂજે છે, રાજસી પુરુષ યક્ષ અને રાક્ષસોને પૂજે છે, તથા અન્ય તામસી પુરુષ પ્રેત અને ભૂતોને પૂજે છે. તેઓ પૂજનમાં અથાગ પરિશ્રમ કરે છે. અશાસ્ત્ર વિહિતં ઘોરમ તપ્યન્તે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ. મનુષ્ય શાસ્ત્ર વિધિથી રહિત ઘોર કલ્પિત ક્રિયાઓ રચીને તપ કરે છે. દંભ અને અહંકારથી યુક્ત કામના અને આસક્તિના બળ ઉપર તે આધારિત હોય છે. કર્ષયંતઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ મામ ચૈવાંતઃ શરીરસ્થં તાન વિદ્યાસુર નિશ્ચયાન. તેઓ શરીર રૂપમાં રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મારા જેવા અંતર્યામીને પણ કૃશ કરે છે, અર્થાત દુર્બળ બનાવી દે છે. આત્મા વિકારોથી દુર્બળ અને યજ્ઞ સાધનાથી સબળ બને છે. તે અજ્ઞાનીઓને તું અવશ્ય અસુર જાણ, અર્થાત તેઓ બધા જ અસુરો છે. પ્રશ્ન પૂરો થયો. શાસ્ત્ર વિધિને ત્યાગીને ભજનારા સાત્વિક પુરુષ દેવતાઓને, રાજસી પુરુષ યક્ષ અને રાક્ષસોને, અને તામસી પુરુષ ભૂત અને પ્રેતોને પૂજે છે. કેવળ પૂજા જ નથી કરતો, ઘોર તપશ્ચર્યા પણ કરે છે. પરંતુ અર્જુન, શરીર રૂપથી ભૂતોને અને અંતર્યામી રૂપમાં રહેલા મને, પરમાત્માને દુર્બળ બનાવે છે. મારાથી અંતર પેદા કરે છે, નહીં કે ભજે છે. એમને તું અસુર જાણ, અર્થાત દેવતાઓને પૂજનારા પણ અસુરો જ છે. આનાથી વધારે કોઈ શું કહેશે? માટે જેના આ બધા અંશ માત્ર છે, તેમના મૂળ એક પરમાત્માનું ભજન કરીએ. આના ઉપર વારંવાર યોગેશ્વર શ્રી કૃષ્ણએ ભાર મૂક્યો છે. આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમિમં શૃણુ. અર્જુન, જેમ શ્રદ્ધા 3 પ્રકારની હોય છે, તે જ રીતે બધાને પોતપોતાની પ્રકૃતિ મુજબ
3 પ્રકારના ભોજન પણ પ્રિય હોય છે. એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તેના ભેદને તું મારી પાસેથી સાંભળ. પ્રથમ પ્રસ્તુત છે આહાર. આયુ સત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદ્યા આહારા સાત્વિક પ્રિયા. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિને વધારનારા, રસયુક્ત, ચીકણા અને સ્થિર રહેનારા તથા સ્વભાવથી જ હૃદયને પ્રિય લાગે તેવા ભોજ્ય પદાર્થ સાત્વિક પુરુષને પ્રિય હોય છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ અનુસાર સ્વભાવથી હૃદયને પ્રિય લાગે તેવા બળ, આરોગ્ય, બુદ્ધિ અને આયુષ્યને વધારનારા ભોજ્ય પદાર્થ જ સાત્વિક છે. જે ભોજ્ય પદાર્થ સાત્વિક છે તે જ સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. આથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ પણ ખાદ્ય વસ્તુ સાત્વિક, રાજસી અને તામસી નથી હોતી. ન દૂધ સાત્વિક છે, ન ડુંગળી રાજસી અને ન તો લસણ તામસી છે. જ્યાં સુધી બળ, બુદ્ધિ, આરોગ્ય અને હૃદયને પ્રિય લાગવાનો પ્રશ્ન છે તો વિશ્વભરમાં મનુષ્યને પોતપોતાની પ્રકૃતિ, વાતાવરણ અને પરિસ્થિતિ મુજબ વિભિન્ન ખાદ્ય સામગ્રીઓ પ્રિય હોય છે. જેમ કે બંગાળી અને મદ્રાસીઓમાં ચોખા પ્રિય હોય છે અને પંજાબીઓને રોટલી. એક બાજુ તો અરબસ્તાનના વાસીઓને દુંબા, ચીનાઓ માટે દેડકો, તો બીજી બાજુ ધ્રુવ જેવા ઠંડા પ્રદેશોમાં માંસ વગર ગુજારો થતો નથી. રશિયા અને મોંગોલિયાના આદિવાસી ખાદ્યમાં ઘોડાનો ઉપયોગ કરે છે. યુરોપવાસી ગાય અને ભૂંડનો ઉપયોગ કરે છે. છતાં પણ વિદ્યા, બુદ્ધિ, વિકાસ તથા ઉન્નતિમાં અમેરિકા તથા યુરોપવાસી પ્રથમ શ્રેણીના ગણાય છે. ગીતા પ્રમાણે રસયુક્ત, ચીકણા અને સ્થિર રહેવાવાળા ભોજ્ય પદાર્થ સાત્વિક હોય છે. લાંબા આયુષ્ય, અનુકૂળ બળબુદ્ધિ વધારનારા, આરોગ્યવર્ધક પદાર્થ સાત્વિક છે. સ્વભાવથી હૃદયને પ્રિય લાગવા વાળો ભોજ્ય પદાર્થ સાત્વિક છે. માટે ક્યાંક કોઈ ખાદ્ય પદાર્થને ઘટાડવાનું કે વધારવાનું નથી. પરિસ્થિતિ, પરિવેશ અને દેશકાળ મુજબ જે ભોજ્ય વસ્તુ સ્વભાવને પ્રિય લાગે અને જીવન શક્તિ પ્રદાન કરે એ જ સાત્વિક છે. વસ્તુઓ સાત્વિક, રાજસી અથવા તામસી નથી હોતી. તેમના પ્રયોગ સાત્વિક, રાજસી અથવા તામસી હોય છે. આ જ અનુકૂલન માટે જે વ્યક્તિ ઘર પરિવારનો ત્યાગ કરી માત્ર ઈશ્વર આરાધનામાં લિપ્ત છે, સંન્યાસ આશ્રમમાં છે, તેના માટે માંસ, મદિરા ત્યાજ્ય છે. કારણ કે અનુભવથી માલુમ પડ્યું છે કે આ પદાર્થો આધ્યાત્મિક માર્ગને વિપરીત મનોભાવ ઉત્પન્ન કરે છે. માટે આનાથી સાધના પથથી ભ્રષ્ટ થવાની અધિક સંભાવના છે. જે એકાંત દેશનું સેવન કરનાર વિરક્ત હોય છે તેમના માટે યોગેશ્વર શ્રી કૃષ્ણએ 6ઠ્ઠા અધ્યાયમાં આહાર માટે એક નિયમ આપ્યો છે કે યુક્તાહાર વિહારસ્ય. આને જ ધ્યાનમાં રાખીને આચરણ કરવું જોઈએ. જે ભજનમાં સહાયક બને છે એટલો જ અને એ જ આહાર ગ્રહણ કરવો જોઈએ. કટ્વં લલવણાત્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ વિદાહિનઃ આહારા રાજસસ્યેષ્ટા દુઃખ શોકામય પ્રદાહ. કડવો, ખાટો, વધારે નમકીન, અત્યંત ગરમ, તીખો, તુરો, દાહકારક અને દુઃખ, ચિંતા તથા રોગોને ઉત્પન્ન કરવા વાળો આહાર રાજસ પુરુષને પ્રિય હોય છે. યાતયામં ગતરસં પૂતિપર્યુષિતં ચ યત ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસ પ્રિયમ. જે ભોજન એક પ્રહર એટલે કે 3 કલાકથી વધુ સમય પહેલા બનેલું હોય છે, ગતરસમ
રસરહિત, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ એટલે કે એઠું અને અપવિત્ર પણ છે, અને તે ભોજન તામસ પુરુષને પ્રિય હોય છે. પ્રશ્ન પૂરો થયો. હવે પ્રસ્તુત છે યજ્ઞ. अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य ईज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः. જે યજ્ઞ વિધિદ્રષ્ટ શાસ્ત્ર વિધિથી નિર્ધારિત કરાયેલો છે, જેમ કે અગાઉ 3જા અધ્યાયમાં યજ્ઞનું નામ લીધું, 4થા અધ્યાયમાં યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું કે ઘણા યોગી પ્રાણને અપાનમાં, અપાનને પ્રાણમાં હવન કરે છે. પ્રાણ અપાનની ગતિ નિરોધ કરીને પ્રાણોની ગતિ સ્થિર કરી લે છે. સંયમાગ્નિમાં હવન કરે છે. આ રીતે યજ્ઞના 14 સોપાન બતાવ્યા, જે બધા જ બ્રહ્મ સુધીના અંતરને કાપવા વાળી એક જ ક્રિયાની ઊંચી અથવા તો નીચી અવસ્થાઓ છે. સંક્ષેપમાં યજ્ઞ ચિંતન વિશેષની પ્રક્રિયાનું ચિત્રણ છે, જેનું પરિણામ સનાતન બ્રહ્મમાં પ્રવેશ છે, જેનું વિધાન આ ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એ જ શાસ્ત્ર વિધાન ઉપર ભગવાન ફરીથી ભાર મૂકીને કહે છે કે હે અર્જુન, શાસ્ત્ર વિધિથી નિયત કરેલા, જેને કરવાનું જ કર્તવ્ય છે, તથા જે મનનો નિરોધ કરવા વાળો છે, જે ફળને ન ઈચ્છનારા પુરુષો દ્વારા કરવામાં આવે છે, તે યજ્ઞ સાત્વિક છે. अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् ईज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्. હે અર્જુન, જે યજ્ઞ કેવળ દંભ આચરણ માટે હોય અથવા ફળને ઉદ્દેશ બનાવીને કરવામાં આવતો હોય, તેને રાજસ યજ્ઞ ગણ. આ કરતા યજ્ઞની વિધિને જાણે છે, પરંતુ દંભ આચરણ અથવા ફળને ઉદ્દેશ બનાવીને કરે છે કે અમુક વસ્તુ મળશે તથા લોકો જોશે કે યજ્ઞ કરે છે, પ્રશંસા કરશે, આવા યજ્ઞ કરતા હકીકતમાં રાજસી છે. હવે તામસ યજ્ઞનું સ્વરૂપ ભગવાન બતાવે છે. विधिहीनमसृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते. જે યજ્ઞ શાસ્ત્ર વિધિથી રહિત છે, જે અન્ન પરમાત્માની સૃષ્ટિ કરવામાં અસમર્થ છે, મનને અંતરાલમાં નિરુદ્ધ કરવાની ક્ષમતાથી રહિત છે, દક્ષિણા અર્થાત સર્વસ્વના સમર્પણથી રહિત છે, તથા જે શ્રદ્ધા રહિત છે, આવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. આવો પુરુષ વાસ્તવિક યજ્ઞને જાણતો જ નથી. હવે પ્રસ્તુત છે તપ. देवद्विजगुरु प्राज्ञ पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते. પરમદેવ પરમાત્મા દ્વૈત પર વિજય પ્રાપ્ત કરનાર દ્વિજ, સદગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસા શરીર સંબંધી તપ કહેવાય છે. શરીર હંમેશા વાસના તરફ ઢળે છે. આને અંતઃકરણની ઉપરયુક્ત વૃત્તિઓને અનુરૂપ તપાવવું એ શારીરિક તપ છે. अनुद्वेगकरं वाक्यं
सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते। ઉદ્વેગ ઉત્પન્ન ન કરનારા, પ્રિય, હિતકારક, સત્ય ભાષણ તથા પરમાત્મામાં પ્રવેશ અપાવનારા શાસ્ત્રોના ચિંતનનો અભ્યાસ, નામ, જપ વગેરે વાણી સંબંધી તપ કહેવાય છે. વાણી વિષયોન્મુખ વિચારોને પણ વ્યક્ત કરતી રહે છે અને એ તરફથી સમેટીને પરમ સત્ય પરમાત્માની દિશામાં લગાવવું એ વાણી સંબંધી તપ છે. હવે મન સંબંધી તપને જોઈએ. मनः प्रसाद सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન અર્થાત ઇષ્ટ સિવાય અન્ય વિષયોનું સ્મરણ પણ ન હોય, મનનો નિરોધ, અંતઃકરણની સર્વથા પવિત્રતા, આ બધા મન સંબંધી તપ કહેવાય છે. ઉપરયુક્ત ત્રણે શરીર, વાણી અને મનનું તપ મળીને એક સાત્વિક તપ છે. श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते. ફળને ન ઈચ્છતા અર્થાત નિષ્કામ કર્મથી યુક્ત પુરુષ દ્વારા પરમ શ્રદ્ધાથી કરેલા ઉપરયુક્ત ત્રણેય તપને સામૂહિક રીતે સાત્વિક તપ કહે છે. હવે પ્રસ્તુત છે રાજસ તપ. सत्कारमान पूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्. જે તપ સત્કાર, માન અને પૂજા માટે કેવળ પાખંડથી જ કરવામાં આવે તે અનિશ્ચિત અને ચંચળ ફળવાળું તપ રાજસ કહેવાય છે. मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम्. જે તપ મૂર્ખતાપૂર્ણ હઠથી મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે બદલાની ભાવનાથી કરવામાં આવે તે તપને તામસ કહેવાય છે. આ રીતે સાત્વિક તપમાં શરીર, મન અને વાણીને માત્ર ઈષ્ટને અનુરૂપ ઢાળવાનું છે. રાજસ તપમાં તપની ક્રિયા તેજ છે, પરંતુ દંભી માણસ સન્માનની ઈચ્છાથી તે તપ કરે છે. ઘણીવાર મહાત્મા લોકો ઘરબાર છોડ્યા પછી પણ આ વિકારના શિકાર થઈ જાય છે. અને ત્રીજું તામસી તપ અવિધિસરનું હોય છે, બીજાને પીડા પહોંચાડવાનો દ્રષ્ટિકોણ હોય છે. હવે પ્રસ્તુત છે દાન. दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम्. દાન આપવું જ કર્તવ્ય છે. આ ભાવથી જે દાન દેશ, કાળ અને સાચું પાત્ર પ્રાપ્ત થતા બદલામાં ઉપકારની ભાવનાથી રહિત થઈને આપવામાં આવે છે તે દાન
સાત્વિક કહેવાય છે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસં સ્મૃતમ. જે દાન ક્લેશપૂર્વક, જેને આપવાની ઈચ્છા નથી છતાંય આપવું પડે છે, તથા પ્રત્યુપકારની ભાવનાથી કે આ કરીશ તો આ મળશે અથવા તો ફળને ઉદ્દેશ્ય બનાવીને આપવામાં આવે છે, એ દાનને રાજસ કહેવાય છે. અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમવજ્ઞાતમ તત્તામસમુદારિતમ. જે દાન સત્કાર કર્યા વગર અથવા તો તિરસ્કારપૂર્વક તોછડાઈથી અયોગ્ય દેશ કાળમાં અનાધિકારીઓને આપવામાં આવે છે, તે દાન તામસ કહેવાય છે. પૂજ્ય મહારાજજી કહ્યા કરતા હતા, અરે કુપાત્રને દાન કરવાથી દાતા નષ્ટ થઈ જાય છે. ઠીક આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું કહેવાનું છે કે દાન આપવું જ કર્તવ્ય છે. દેશ કાળ અને પાત્રના પ્રાપ્ત થવાથી બદલામાં ઉપકાર ન ઈચ્છવાની ભાવના સાથે ઉદારતાથી આપવામાં આવતું દાન સાત્વિક છે. મુશ્કેલીથી નીકળતું બદલામાં ફળની ભાવનાથી આપવામાં આવતું દાન રાજસ છે. અને વગર સત્કારે તોછડાઈપૂર્વક પ્રતિકૂળ દેશ કાળમાં કુપાત્રને આપવામાં આવતું દાન તામસ છે, પણ છે તો દાન. પરંતુ જે દેહ, ગેહ વગેરે બધાના મમત્વને ત્યાગીને એકમાત્ર ઈષ્ટ ઉપર જ નિર્ભર હોય છે, તેના માટે દાનનું વિધાન આનાથી વધુ ઉન્નત છે, અને તે છે સર્વસ્વનું સમર્પણ. સંપૂર્ણ વાસનાઓથી મુક્ત થઈને મનનું સમર્પણ. જેમ કે શ્રી કૃષ્ણએ કહ્યું છે, મયેવ મન આદત્સ્વ. આમ દાન નિતાંત જરૂરી છે. હવે પ્રસ્તુત છે ઓમ, તત અને સતનું સ્વરૂપ. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણઃ ત્રિવિધઃ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. અર્જુન, ઓમ, તત અને સત એવા ત્રણ પ્રકારના નામ બ્રહ્મણ નિર્દેશ સ્મૃત. બ્રહ્મનો નિર્દેશ કરે છે, સ્મૃતિ અપાવે છે, સંકેત કરે છે અને બ્રહ્મનો પરિચાયક છે. તેનાથી જ પુરા, પૂર્વમાં બ્રાહ્મણ, વેદ, યજ્ઞાદિ રચાયેલા છે. અર્થાત બ્રાહ્મણ, યજ્ઞ અને વેદ ઓમથી ઉત્પન્ન થાય છે. આ યોગજન્ય છે. ઓમના સતત ચિંતનથી જ આની ઉત્પત્તિ છે. બીજો કોઈ રસ્તો નથી. તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાન તપઃ ક્રિયાઃ પ્રવર્તન્તે વિધાનોક્તા સતતં બ્રહ્મવાદિનામ. આથી બ્રહ્મનું કથન કરનાર પુરુષોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલ યજ્ઞ, દાન અને તપ ક્રિયાઓ નિરંતર ઓમ નામનું ઉચ્ચારણ કરીને જ કરવામાં આવે છે, જેમાં એ બ્રહ્મનું સ્મરણ થઈ જાય. હવે તત શબ્દનો પ્રયોગ બતાવે છે. તદિત્યનભિસંધાય ફલં યજ્ઞ તપઃ ક્રિયાઃ
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः। તત અર્થાત પરમાત્મા એ જ સર્વત્ર છે. આ ભાવથી ફળને ન ઈચ્છતા શાસ્ત્ર દ્વારા નિર્દિષ્ટ વિવિધ પ્રકારની યજ્ઞ, તપ અને દાનની ક્રિયાઓ પરમ કલ્યાણની ઈચ્છા કરવાવાળા પુરુષો દ્વારા કરવામાં આવે છે. તત શબ્દ પરમાત્મા પ્રત્યે સમર્પણ સૂચક છે. અર્થાત જપ તો ઓમનો કરવો. યજ્ઞ, દાન અને તપની ક્રિયાઓ તેના ઉપર આધાર રાખીને કરો. હવે સતના પ્રયોગનું સ્થળ બતાવે છે. સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દ પાર્થયુજ્યતે. અને સત, યોગેશ્વરે કહ્યું કે સત શું છે? ગીતાના આરંભમાં જ અર્જુને પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે કુળધર્મ જ શાશ્વત છે, સત્ય છે. તો શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, તને આ અજ્ઞાન ક્યાંથી મળ્યું? સત વસ્તુનો ત્રણેય કાળમાં ક્યારેય અભાવ નથી હોતો, એને દૂર ન કરી શકાય. અને અસત વસ્તુઓનું ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી, તેને રોકી ન શકાય. વસ્તુત તે કઈ વસ્તુ છે જેનો ત્રણેય કાળમાં અભાવ નથી? અને તે અસત વસ્તુ છે શું જેનું અસ્તિત્વ નથી? તો ભગવાને બતાવ્યું, આ આત્મા જ સત્ય છે અને ભૂતાદિકોના સમસ્ત શરીર નાશવંત છે. આત્મા સનાતન છે, અવ્યક્ત છે, શાશ્વત અને અમૃત સ્વરૂપ છે. આ જ પરમ સત્ય છે. અહીં કહે છે, સત એવા પરમાત્માનું આ નામ સદભાવે, સત્ય પ્રતિ અને સાધુ ભાવમાં પ્રયોગ કરવામાં આવે છે. અને હે પાર્થ, જ્યારે કર્મ સાંગોપાંગ સારી રીતે થવા માંડે ત્યારે સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સતનો અર્થ એક નથી કે આ વસ્તુઓ અમારી છે. જ્યારે શરીર જ આપણું નથી તો એના ઉપભોગમાં આવનારી વસ્તુઓ આપણી કઈ રીતે બની શકે? આ સત નથી. સતનો પ્રયોગ કેવળ એક દિશામાં જ કરવામાં આવે છે. સદભાવમાં આત્મા જ પરમ સત્ય છે. આ સત્ય પ્રત્યે ભાવ હોય એને સાધવા માટે સાધુ ભાવ હોય અને તેની પ્રાપ્તિ કરાવવાવાળા કર્મ પ્રશસ્ત રીતે થવા લાગે ત્યાં જ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ વિશે યોગેશ્વર અગ્રેતર કહે છે, યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવાભિધીયતે. યજ્ઞ, તપ અને દાનને કરવામાં જે સ્થિતિ મળે છે તે પણ સત એવું કહેવાય છે. તદર્થિયમ, તે પરમાત્માની પ્રાપ્તિ માટે કરેલા કર્મ જ સત છે. અર્થાત તે પરમાત્માની પ્રાપ્તિવાળા કર્મ જ સત છે. જ્ઞાન, દાન, તપ તો આ કર્મના પૂરક છે. અંતમાં નિર્ણય આપતા કહે છે કે આ બધા માટે શ્રદ્ધા આવશ્યક છે. અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. હે પાર્થ, શ્રદ્ધા વગર કરેલો હવન, આપેલું દાન, તપેલું તપ અને જે કંઈ પણ કરેલા કર્મ છે એ બધું જ અસત છે એમ કહેવાય છે. તે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં પણ લાભદાયક છે. માટે સમર્પણ સાથે શ્રદ્ધા નિતાંત આવશ્યક છે. નિષ્કર્ષ. આ અધ્યાયના પ્રારંભમાં જ અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન,
શાસ્ત્ર વિધિને ત્યાગીને અને શ્રદ્ધાથી યુક્ત બનીને જે યજન કરે છે, લોકો ભૂત ભુવાદી અન્યાન્યને પૂજતા જ રહે છે, તો એવા લોકોની શ્રદ્ધા કેવી છે? સાત્વિક છે, રાજસ છે કે પછી તામસ છે? આ ઉપરથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, આ પુરુષ શ્રદ્ધાનું સ્વરૂપ છે. શ્રદ્ધાનું સ્વરૂપ રૂપી પૂતળું છે. ક્યાંક ને ક્યાંક તેની શ્રદ્ધા હોવાની. જેવી શ્રદ્ધા એવો પુરુષ, જેવી વૃત્તિ એવો પુરુષ. તેઓની તે શ્રદ્ધા સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારની હોય છે. સાત્વિક શ્રદ્ધાવાળા દેવતાઓને, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ, જે યશ અને શૌર્ય પ્રદાન કરે છે, રાક્ષસો, જે ક્રૂર કર્મીથી સંપન્ન હોય છે, એનો પીછો કરે છે, અને તામસી શ્રદ્ધાવાળા ભૂત પ્રેતોને પૂજે છે. શાસ્ત્ર વિધિથી રહિત આ પૂજાઓ દ્વારા આ 3 પ્રકારના શ્રદ્ધાળુ શરીરમાં રહેલા ભૂત સમુદાય અર્થાત પોતાના સંકલ્પો અને હૃદય દેશમાં રહેલા મને અંતર્યામીને પણ કૃશ કરે છે, નહીં કે પૂજે છે. એ બધાને તું નિશ્ચયપૂર્વક અસુર હોવાનું જાણ, અર્થાત ભૂત, પ્રેત, યક્ષ, રાક્ષસ તથા દેવતાઓને પૂજવા વાળા અસુર છે. દેવતા પ્રસંગને શ્રી કૃષ્ણએ અહીંયા 3જી વાર લીધો છે. પ્રથમ 7મા અધ્યાયમાં એમણે કહ્યું હતું કે અર્જુન, કામનાઓએ જેમનું જ્ઞાન હરી લીધું છે એ જ મૂળ બુદ્ધિના અન્ય દેવતાઓની પૂજા કરે છે. બીજી વાર 9મા અધ્યાયમાં એ જ પ્રશ્નને બેવડાવતા કહ્યું કે જે અન્યાન્ય દેવતાઓની પૂજા કરે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ તેમનું તે પૂજન અવિધિપૂર્વક અર્થાત શાસ્ત્રમાં નિર્ધારિત વિધિથી ભિન્ન છે, માટે તે નષ્ટ થઈ જાય છે. અહીંયા 17મા અધ્યાયમાં તેમને આસુરી સ્વભાવવાળા કહીને સંબોધિત કર્યા છે. શ્રી કૃષ્ણના શબ્દોમાં એક પરમાત્માની જ પૂજાનું વિધાન છે. તે પછી યોગેશ્વર શ્રી કૃષ્ણએ 4 પ્રશ્નોની ચર્ચા કરી: આહાર, યજ્ઞ, તપ અને દાન. આહાર 3 પ્રકારના હોય છે. સાત્વિક પુરુષને તો આરોગ્યવર્ધક, સ્વાભાવિક પ્રિય લાગવાવાળો સ્નિગ્ધ આહાર વધારે પ્રિય હોય છે. રાજસી પુરુષને કડવા, તીક્ષ્ણ, ઉષ્ણ, મસાલેદાર, રોગવર્ધક આહાર પ્રિય હોય છે. જ્યારે તામસી પુરુષને એઠો, વાસી અને અપવિત્ર આહાર પ્રિય લાગે છે. શાસ્ત્ર વિધિથી નિર્દિષ્ટ યજ્ઞ જે આરાધનાની અંતરક્રિયાઓ છે, જે યજ્ઞ મનનો નિરોધ કરે છે, ફળાકાંક્ષાથી રહિત તે યજ્ઞ સાત્વિક છે. દંભ પ્રદર્શન તથા ફળ માટે કરવામાં આવતા યજ્ઞ રાજસી છે, અને શાસ્ત્ર વિધિથી રહિત મંત્ર, દાન તથા શ્રદ્ધા વિના કરેલા યજ્ઞ તામસી છે. પરમદેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી બધી જ યોગ્યતાઓ જેમાં છે તે પ્રાજ્ઞ સદગુરુની સેવા અર્ચના અને અંતઃકરણથી અહિંસા, બ્રહ્મચર્ય અને પવિત્રતાને અનુરૂપ શરીરને તપાવવું શરીરનું તપ છે. સત્ય, પ્રિય અને હિતકર બોલવું વાણીનું તપ છે, અને મનને કર્મમાં પ્રવૃત્ત રાખવું, ઈષ્ટ સિવાયના વિષયોના ચિંતનમાં મનને મૌન રાખવું તે મન સંબંધી તપ છે. મન, વાણી અને શરીર 3 મેળવીને એક થઈને તપાવવું એ સાત્વિક તપ છે. રાજસી તપમાં કામનાઓ સાથે તપ કરવામાં આવે છે, જ્યારે તામસી તપ શાસ્ત્ર વિધિથી રહિત સ્વેચ્છાચાર છે. કર્તવ્ય માનીને દેશ, કાળ અને પાત્રનો વિચાર કરીને શ્રદ્ધાપૂર્વક કરેલું દાન સાત્વિક દાન છે. કોઈ લાભના લોભથી કરવામાં આવતું દાન રાજસી દાન છે, અને તોછડાઈપૂર્વક કુપાત્રને આપવામાં આવતું દાન તામસી દાન છે. ઓમ તત સત નું સ્વરૂપ બતાવતા યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે આ નામ પરમાત્માની સ્મૃતિ અપાવે છે. શાસ્ત્ર વિધિથી નિર્ધારિત તપ, દાન અને યજ્ઞ આરંભ કરવામાં ઓમનો પ્રયોગ થાય છે, અને પૂર્તિમાં જ ઓમ પિંડ છોડે છે. તત્નો અર્થ છે તે પરમાત્મા. તેના પ્રતિ સમર્પિત થઈને જ તે કર્મ થાય છે, અને જ્યારે કર્મ ધારાવાહી થવા લાગે ત્યારે
સતનો પ્રયોગ થાય છે. ભજન જ સત છે. સત પ્રત્યે ભાવ અને સાધુ ભાવથી સતનો પ્રયોગ કરવામાં આવે છે. પરમાત્માની પ્રાપ્તિ કરાવવાવાળા કર્મ, યજ્ઞ, દાન અને તપના પરિણામમાં પણ સતનો પ્રયોગ છે. અને પરમાત્મામાં પ્રવેશ અપાવનારા કર્મ નિશ્ચયપૂર્વક સત છે. પરંતુ આ બધાની સાથે શ્રદ્ધા આવશ્યક છે. શ્રદ્ધાથી રહિત થઈને કરેલા કર્મ, અપાયેલું દાન, કરવામાં આવેલું તપ ન તો આ જન્મમાં લાભદાયક છે કે ન તો આગલા જન્મમાં લાભદાયક છે. શ્રદ્ધા અપરિહાર્ય છે. સંપૂર્ણ અધ્યાયમાં શ્રદ્ધા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો અને અંતમાં ઓમ તત સતની વિશદ વ્યાખ્યા રજૂ કરવામાં આવી, જે ગીતાના શ્લોકમાં પ્રથમવાર જ આવ્યું છે. માટે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ઓમ તત્સત શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ઓમ તત્સત શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયા યથાર્થ ગીતા ભાષ્યે ઓમ તત્સત શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં ઓમ તત્સત શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.